નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 6 ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાનનો બીજો પાઠ તમારી સામે લઈને આવ્યો છું. આ ટોપિકનું નામ છે અનુમાનની વ્યાખ્યા આપી અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ સમજાવો. મિત્રો, અનુમાનની વ્યાખ્યા અને અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ સમજીએ પહેલાં જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન આપેલું છે, જેને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. મિત્રો, મારી તમને બધાને એક ખાસ વિનંતી કે મારા વિડીયોને અંત સુધી જોવાનું રાખો. હું વિડીયોના અંતમાં આપને જે કંઈ ટૉપિક સમજાવ્યો છે, મુદ્દાઓ સમજાવ્યા છે, એનો સ્ક્રીનશોટ લેવા માટેની પરમિશન આપીશ અને એ મુજબ તમે જો બોર્ડ પરીક્ષામાં જવાબ લખશો તો તમને પૂરા ગુણ મળી શકે છે. તો મિત્રો, શરૂ કરીએ અનુમાનની વ્યાખ્યા આપી અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ. તો જો મિત્રો, અનુમાન વડે મળતા જ્ઞાનના સ્વરૂપને સમજીએ પહેલાં હું આપને પ્રીવિયસ વિડીયોમાં જે મુદ્દો સમજાવ્યો એને લગતા કેટલાક પ્રશ્નોને સમજીએ. તો મિત્રો, ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન આ આપણા પ્રકરણનો મુખ્ય વિષય છે. મિત્રો, તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય અનુમાન કે દલીલો છે અને અનુમાન કે દલીલ અંગે બે વિચારધારાઓ જોવા મળે છે. એક, ભારતીય તર્કશાસ્ત્રમાં પણ અનુમાનનો અભ્યાસ કરવામાં આવે છે અને બીજું, પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં પણ અનુમાન વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર મુજબ અનુમાન વિશે સમજૂતી મેળવી. હવે આપણે ભારતીય તર્કશાસ્ત્ર મુજબ અનુમાન વિશે સમજવાનું છે. તો મિત્રો, ભારતીય તર્કશાસ્ત્ર એટલે આપણું ભારતીય તત્વજ્ઞાન, આપણા ભારતીય દર્શનો. તો મિત્રો, ભારતીય દર્શનો કેટલા છે? કયા કયા? મિત્રો, ભારતીય દર્શનો 9 છે. કયા 9 દર્શનો છે? એક, ચારવાક દર્શન, બૌદ્ધ દર્શન, જૈન દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, પૂર્વ મીમાંસા દર્શન, ઉત્તર મીમાંસા દર્શન. મિત્રો, આ 9 દર્શનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય દર્શનો શેના અંગે વિચારણા કરે છે? ભારતીય દર્શનો જ્ઞાન અંગે વિચારણા કરે છે. મિત્રો, જ્ઞાન કેટલા પ્રકારનું હોય છે? જ્ઞાન 2 પ્રકારનું હોય છે. કયા 2 પ્રકારનું હોય છે? એક, યથાર્થ જ્ઞાન અને બીજું અયથાર્થ જ્ઞાન. મિત્રો, યથાર્થ અને અયથાર્થ જ્ઞાનને શું કહેવાય? યથાર્થ જ્ઞાનને પ્રમા કહે છે અને અયથાર્થ જ્ઞાનને અપ્રમા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, યથાર્થ જ્ઞાન મેળવવા માટેના સાધનોને શું કહેવામાં આવે છે? યથાર્થ જ્ઞાન મેળવવા માટેના સાધનોને પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પ્રમાણ એટલે શું? પ્રમાણની વ્યાખ્યા જણાવો. પ્રમાણ એટલે જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને ભારતીય તર્કશાસ્ત્રમાં પ્રમાણ કહે છે. મિત્રો, ભારતીય દર્શનોએ સ્વીકારેલા પ્રમાણોનું કોષ્ટક આપણે અગાઉ જોઈ ગયા. તો ભારતીય દર્શનોએ કયા કયા પ્રમાણો સ્વીકાર્યા એની લગતી વાત આપણે પ્રીવિયસ વિડીયોમાં કરી. પણ 9 દર્શનોમાંથી 9 એક જ દર્શન એવું છે કે જેને અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકાર કરેલો નથી. તો મિત્રો, એક સિવાય બધા દર્શનોએ અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકાર કર્યો. તો કયા દર્શને અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકાર કરતું નથી? તો મિત્રો, ચારવાક દર્શન. કયું દર્શન? ચારવાક દર્શન. અને એટલે જ અહીંયા ચારવાક દર્શન એ અનુમાનનો પ્રમાણ તરીકે સ્વીકાર કર્યો નથી. બાકીના બધા જ દર્શનોએ પ્રત્યેક દર્શનમાં અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. પણ આ બધા જ દર્શનોમાં ન્યાય દર્શને કરેલી અનુમાન વિષયક વિચારણા એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ન્યાય દર્શને કરેલી અનુમાન સંબંધી વિચારણા એ સર્વશ્રેષ્ઠ વિચારણા છે અને એટલે આપણે આ પ્રકરણમાં ન્યાય દર્શને કરેલી અનુમાન સંબંધી વિચારણાનો જ અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, ન્યાય દર્શનને સંક્ષેપમાં શું કહેવાય?
ન્યાય દર્શનને સંક્ષેપમાં ન્યાય કહેવામાં આવે છે અને ન્યાય દર્શનના પ્રતિપાદકોને શું કહેવામાં આવે છે? ન્યાય દર્શનના પ્રતિપાદકોને નૈયાયિકો કહે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ન્યાય દર્શનના પ્રતિપાદકોને નૈયાયિકો કહે છે. આ નૈયાયિકો એટલે કે ન્યાય દર્શનના રચયિતા તો ગૌતમ મુનિ છે, પણ ન્યાય દર્શન ઉપર અનેક ભાષ્યો લખાયેલા છે. એમાં 5 મુખ્ય છે, નૈયાયિકો તરીકે ઓળખાય છે. કયા? તો એક વાત્સાયન, ઉદયનાચાર્ય, વાચસ્પતિ મિશ્ર, ઉદ્યોગનકર અને જયંત ભટ્ટ. આ 5 નૈયાયિકો છે. મિત્રો, તમને પરીક્ષામાં આ 5 નૈયાયિકોના નામ નહીં પૂછાય, પણ એટલું જરૂર પૂછી શકાય કે ન્યાય દર્શનના પ્રતિપાદકોને શું કહેવામાં આવે છે? તો નૈયાયિકો કહેવામાં આવે છે. અને આ નૈયાયિકો કે ન્યાય દર્શનના મતે અનુમાન એ પ્રમાણ છે, પણ આ અનુમાન પ્રમાણ એ કયા પ્રમાણ પર આધારિત છે? આ વાત બરાબર યાદ રાખજો. MCQની અંદર પ્રશ્ન પૂછી શકાય કે અનુમાન પ્રમાણ એ કયા પ્રમાણ પર આધારિત છે? તો પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. કયા પ્રમાણ પર આધારિત છે? પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. અને એટલે જ મિત્રો, આપણે આ પ્રકરણમાં ભારતીય તર્કશાસ્ત્ર મુજબ અનુમાનના સ્વરૂપને સમજીએ પહેલાં, જો અનુમાન એ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત હોય તો સૌ પ્રથમ આપણે પ્રત્યક્ષ પ્રમાણને સમજવું પડે, પ્રત્યક્ષ જ્ઞાનને સમજવું પડે. તો મિત્રો, હવે હું આપને પ્રત્યક્ષ જ્ઞાન વિશે સમજાવું છું. તો જો મિત્રો, પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? પ્રત્યક્ષ જ્ઞાન વિશે તમને 2 ગુણની અંદર અલગથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય છે? પ્રત્યક્ષ જ્ઞાન એટલે નેત્રેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્વારા મળેલું યથાર્થ જ્ઞાન, એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. ફરીથી કહું છું મિત્રો, નેત્રેન્દ્રિય એટલે આપણી આંખ, શ્રવણેન્દ્રિય એટલે કાન, સ્વાદેન્દ્રિય એટલે જીભ, ઘ્રાણેન્દ્રિય એટલે નાક અને સ્પર્શેન્દ્રિય એટલે હાથ. મિત્રો, સાદી ભાષામાં કહેવું હોય તો, સરળ ભાષામાં કહેવું હોય તો કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા આપણને જે કોઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. નેત્રેન્દ્રિય, અહીંયા શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય, આ 5 ઇન્દ્રિયોને એક શબ્દમાં કહેવું હોય તો એને જ્ઞાનેન્દ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળેલું જ્ઞાન એટલે પ્રત્યક્ષ જ્ઞાન. પણ આપણે 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય તો આપણે એવું જ કહીશું કે પ્રત્યક્ષ જ્ઞાન એટલે નેત્રેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્વારા મળેલું યથાર્થ જ્ઞાન, એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. નૈયાયિકો શું કહે છે? નૈયાયિકો એવું કહે છે કે અનુમાન વડે તો જ જ્ઞાન મળે છે કે જ્યારે તેની પહેલાં કોઈ વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન મળેલું હોય. એટલે કે નૈયાયિકોના મતે ન્યાય દર્શન અનુસાર પ્રત્યક્ષ જ્ઞાન એ અનુમાનની પૂર્વ શરત છે. મિત્રો, અનુમાન દ્વારા આપણને જ્ઞાન મળી શકે છે, પણ અનુમાન દ્વારા ત્યારે જ જ્ઞાન મળી શકે છે કે જો એની પહેલાં કોઈ વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન થયેલું હોવું જોઈએ. એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન એ અનુમાનની પૂર્વ શરત છે. દાખલા તરીકે આપણને ધુમાડાનું પ્રત્યક્ષ જ્ઞાન થાય તો આપણે અગ્નિનું અનુમાન કરી શકીએ છીએ. અગ્નિનું પ્રત્યક્ષ જ્ઞાન થાય તો આપણે ઓક્સિજન વિશે અનુમાન કરી શકીએ છીએ. ઓક્સિજનનું પ્રત્યક્ષ જ્ઞાન થાય તો આપણે સજીવ પ્રાણીઓ અંગેનું અનુમાન કરી શકીએ છીએ. અહીંયા સજીવ પ્રાણીઓનું પ્રત્યક્ષ જ્ઞાન થાય તો આપણે મરણશીલતા અંગેનું અનુમાન કરી શકીએ છીએ. સમજાય છે મિત્રો? તો અહીંયા કોઈ પણ વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન થવું જરૂરી, તો જ અનુમાન સંભવી શકે છે. અને એટલે જ મિત્રો, અનુમાન શબ્દનો અર્થ શું કર્યો? નૈયાયિકોએ અનુમાન શબ્દનો અર્થ શું કરે છે કે ન્યાય દર્શન અનુસાર અનુમાન એટલે અનુ વત્તા માન બરાબર અનુમાન. અનુ એટલે પછી થતું અને માન એટલે જ્ઞાન. એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન પછી થતું જ્ઞાન એટલે અનુમાન.
બરાબર યાદ રાખજો, અનુમાન શબ્દનો અર્થ બોર્ડની પરીક્ષામાં 2 ગુણની અંદર પૂછાયેલો છે. તો ફરીથી કહું છું કે ન્યાય દર્શન અનુસાર અનુમાન એટલે અનુ વત્તા માન બરાબર અનુમાન. અનુ એટલે પછી થતું અને માન એટલે જ્ઞાન. તો કોના પછી થતું જ્ઞાન એટલે અનુમાન, પ્રત્યક્ષ જ્ઞાન પછી થતું જ્ઞાન એટલે અનુમાન. અને એટલે જ નૈયાયિકો અનુમાનની વ્યાખ્યા કરે છે તત્પૂર્વકમ અનુમાનમ. શું કહે છે? તત્પૂર્વકમ અનુમાનમ. તત એટલે પ્રત્યક્ષ અને પૂર્વકમ એટલે પહેલાં અને અનુમાનમ એટલે અનુમાન. જેની પૂર્વે પ્રત્યક્ષ જ્ઞાન હોય છે તેને અનુમાન કહે છે. સમજાય છે મિત્રો? તો અહીંયા મેં તમને અનુમાન શબ્દનો અર્થ સમજાવ્યો. હવે આપણે અનુમાનની વ્યાખ્યાને સમજીએ. તો જો મિત્રો, અનુમાનની વ્યાખ્યા પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં અનુમાનની વ્યાખ્યા જુદી છે, જ્યારે ભારતીય તર્કશાસ્ત્રીઓ અનુમાનની વ્યાખ્યા જુદી આપે છે. પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં આપણે શું કહેતા હતા કે પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં આપણે એવું કહેતા હતા કે અનુમાન એટલે એક વિચારની સાથે તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેતા હતા. ભારતીય તર્કશાસ્ત્રીઓ અનુમાનની વ્યાખ્યા કઈ રીતે આપે છે બરાબર યાદ રાખજો. જો અહીંયા અનુમાનની વ્યાખ્યા આપી છે. નૈયાયિકો શું કહે છે કે નૈયાયિકોના મતે અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા બીજા અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા એને અનુમાન કહે છે. મિત્રો બરાબર યાદ રાખજો કે અનુમાન એટલે શું. નૈયાયિકોના મતે અનુમાનની વ્યાખ્યા જણાવો. ન્યાય દર્શન અનુસાર અનુમાનની વ્યાખ્યા આપો. તો ફરીથી કે નૈયાયિકોના મતે અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા બીજા અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા જેને અનુમાન કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા નૈયાયિકોએ અનુમાનનું ઉદાહરણ આપ્યું. કયું ઉદાહરણ આપ્યું? તે પર્વત પર ધુમાડો છે એવું આપણને પ્રત્યક્ષ જ્ઞાન થાય અને જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ એવો નિત્ય સહચાર એ આપણને યાદ આવે તો તેને આધારે તે પર્વત પર અગ્નિ છે એવું આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તે અનુમાન વડે મળેલું જ્ઞાન કહેવાય છે મિત્રો. તો એને અનુમાન કહેવાય છે. તો કયું અનુમાન કર્યું કહેવાય કે તે પર્વત પર અગ્નિ છે એને અનુમાન કહેવાય છે. કઈ રીતે મિત્રો એને અનુમાન કહેવામાં આવે છે? જુઓ કે અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી. અહીંયા આપણને તે પર્વત પર ધુમાડો છે તો ધુમાડાનું પ્રત્યક્ષ જ્ઞાન થયું. તેની સાથે હંમેશા સંકળાયેલો, ધુમાડાની સાથે હંમેશા શું સંકળાયેલો હોય? ધુમાડાની સાથે હંમેશા અગ્નિ સંકળાયેલો હોય. એટલે કે જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ એ નિત્ય સહચાર, એ કાયમી સાથે હોવાપણું, એ નિયમ આપણને યાદ આવી ગયો. તો તેને આધારે બીજા અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત થયું. બીજો અપ્રત્યક્ષ વિષય કયો? બીજો અપ્રત્યક્ષ વિષય એટલે અગ્નિ. તે પર્વત પર અગ્નિ છે. આ અગ્નિને આપણે જોયો નથી, અગ્નિનું પ્રત્યક્ષ જ્ઞાન આપણે કર્યું નથી. આપણે તો ધુમાડાનું પ્રત્યક્ષ જ્ઞાન કર્યું છે, પણ અગ્નિને, ધુમાડાને આધારે આપણે અગ્નિ વિશે અનુમાન કરી શક્યા. તો તે પર્વત પર અગ્નિ છે એવું જે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું એને અનુમાન પ્રમાણ દ્વારા મળેલું જ્ઞાન કહેવામાં આવે છે. એને શું કહેવાશે? અનુમાન વડે મેળવેલું જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો સમજાયું મિત્રો અનુમાન એટલે શું? ફરીથી, અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા બીજા અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા. તો મિત્રો હવે આપણે ભારતીય અનુમાનમાં આવતા 3 પદોને સમજીએ. તો જો મિત્રો, ભારતીય અનુમાનમાં 3 પદો આવે છે. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું. કયા 3 પદો આવે છે? કે દાખલા તરીકે પર્વત પદ કહેવાય, ધુમાડો એ પણ પદ છે અને અગ્નિ એ પણ પદ છે. મિત્રો ભારતીય અનુમાનના ઉદાહરણમાં આવતા પર્વત, ધુમાડો, અગ્નિને
કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો, ભારતીય અનુમાનમાં આવતા આ 3 પદોને એક પક્ષ તરીકે ઓળખવામાં આવે છે, હેતુ તરીકે ઓળખવામાં આવે છે અને સાધ્ય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પક્ષ કોને કહેવાય, હેતુ કોને કહેવાય, સાધ્ય કોને કહેવાય, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. જેવી રીતે આપણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં નિરુપાધિક સંવિધાનમાં પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ આવતું હતું, એવી જ રીતે ભારતીય અનુમાનમાં કયા પદો આવે છે? પક્ષ, હેતુ અને સાધ્ય, આ 3 પદો આવે છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે પક્ષ કોને કહેવાય એની ડેફિનેશન જોઈએ. પક્ષ એટલે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય તે, એને પક્ષ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય તેને પક્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે, તે પર્વત પર અગ્નિ છે, આ અનુમાનમાં પક્ષ કોને કહેવામાં આવે છે? આ અનુમાનમાં પર્વતને પક્ષ કહેવામાં આવે છે. કેમ? કારણ કે આપણે પર્વત વિશે અનુમાન તારવવામાં આવેલું છે. બીજી રીતે યાદ રાખવું હોય તો એમ પણ યાદ રાખી શકાય કે જુઓ, આ ફલિત વિધાન કહેવાય. નિરુપાધિક સંવિધાનની રીતે જોઈએ તો આને ફલિત વિધાન કહેવાય અને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ હોય એ પક્ષપદ કહેવાય. તો આપણે યાદ રાખવા માટે અહીંયા જુઓ, પર્વત પક્ષ બને છે, પણ આપણે ઓળખવા માટે પણ ડેફિનેશન તો આ મુજબ જ આપીશું. કઈ કે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય તે પક્ષ કહેવાય છે. દાખલા તરીકે, તે પર્વત પર અગ્નિ છે, એમાં પર્વત વિશે અનુમાન તારવવામાં આવ્યું છે, માટે પર્વત પક્ષ બને છે. નંબર 2, હેતુ કોને કહેવાય? હેતુ એટલે શું? મિત્રો, આ ડેફિનેશનો બહુ વખતે પૂછાયેલી છે. હેતુ એટલે શું? હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય છે તે. ફરીથી કહું છું, જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય છે તેને હેતુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે, તે પર્વત પર અગ્નિ છે, એ અનુમાનમાં કોના પ્રત્યક્ષ જ્ઞાનથી આપણે અનુમાન ક્રિયાનો આરંભ કર્યો? તો ધુમાડાના પ્રત્યક્ષ જ્ઞાનથી. કોના પ્રત્યક્ષ જ્ઞાનથી? ધુમાડાના પ્રત્યક્ષ જ્ઞાનથી. તો ધુમાડો અહીંયા શું બને છે? હેતુ બને છે. શું બને છે? હેતુ બને છે. તો જુઓ, અહીંયા ધુમાડો આપેલો છે, અહીંયા હેતુ છે. ખ્યાલ આવ્યો? અને નંબર 3, સાધ્ય કોને કહેવાય? સાધ્ય એટલે શું? અનુમાન દ્વારા પક્ષના સંબંધમાં જે સાબિત થાય છે, સિદ્ધ થાય છે તે સાધ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા અનુમાન દ્વારા પક્ષમાં શું સાબિત થાય છે, પક્ષમાં શું સિદ્ધ થાય છે? તો દાખલા તરીકે, તે પર્વત પર અગ્નિ છે, તો પર્વત પર એટલે કે પક્ષમાં શું સાબિત કર્યું? અગ્નિ સાબિત કર્યો. તો મિત્રો, અગ્નિ એને સાધ્ય તરીકે ઓળખવામાં આવે છે. અગ્નિને શું કહેવામાં આવે છે? સાધ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો સમજાયું? ફરીથી કહું છું કે ભારતીય અનુમાનમાં 3 પદો છે, પક્ષ, હેતુ અને સાધ્ય. પક્ષ એટલે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય તે પક્ષ. દાખલા તરીકે, પર્વત. હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે તે. દાખલા તરીકે, તે પર્વત પર અગ્નિ છે, એમાં ધુમાડો. સાધ્ય એટલે અનુમાન દ્વારા પક્ષમાં જે સાબિત થાય છે તે. દાખલા તરીકે, તે પર્વત પર અગ્નિ છે, અનુમાનમાં અગ્નિ એ સાધ્ય છે. તો સમજાય છે મિત્રો? ભારતીય અનુમાનમાં 3 પદો આપણે સમજ્યા. હવે આપણે ભારતીય અનુમાનનું સ્વરૂપને સમજીએ. તો જો મિત્રો, ભારતીય અનુમાનના સ્વરૂપની અંદર મેં અહીંયા 2 મુદ્દાઓ લીધા છે. એક, અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો અને બીજો, અનુમાન એ પ્રમાણ છે. આ 2 મુદ્દાને તમારે સમજાવવાના છે. એમાં પહેલો મુદ્દો સમજીએ. નંબર 1, અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો. આ અનિવાર્ય શરતો વિશે 2 ગુણની અંદર અલગથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો જણાવો. તો કઈ શરતો છે? 2. નંબર 1, પહેલી શરત, હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થવું. આ અનુમાન ક્રિયાની પહેલી શરત છે. અને નંબર 2, બીજી શરત, હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ હકીકતની સ્મૃતિ થવી.
આ અનુમાન ક્રિયાની બીજી શરત છે. મિત્રો, આ બંને શરતોને સમજો. શું કહેવા માગે છે અહીંયા? હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થવું, એનો મતલબ શું થાય કે હેતુ એટલે ધુમાડો અને પક્ષ એટલે પર્વત. આપણે જે અનુમાનનું ઉદાહરણ આપ્યું એને અહીંયા લાગુ કરીએ. હેતુ એટલે ધુમાડો, પક્ષ એટલે પર્વત. તો અહીંયા ધુમાડાની પર્વત પર હાજરી છે એવું આપણને પ્રત્યક્ષ જ્ઞાન થાય. તો અહીંયા પ્રત્યક્ષ જ્ઞાન થયું. નંબર 2, હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે. હેતુ એટલે ધુમાડો અને સાધ્ય એટલે અગ્નિ. તો ધુમાડા અને અગ્નિ વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે. વ્યાપ્તિ સંબંધ છે મતલબ કે કાયમી સાથે છે, કાયમી સાથે હોવાપણું, એને વ્યાપ્તિ સંબંધ કહેવાય છે. તો હેતુ અને સાધ્ય મતલબ કે ધુમાડા અને અગ્નિ વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ હકીકતની સ્મૃતિ થવી. આ બે શરતો અનિવાર્ય શરતો છે, અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો છે. અને જો આ બંને શરતોનું પાલન થાય તો અને તો જ પક્ષમાં સાધ્યની હાજરી છે એવું અનુમાન દ્વારા આપણને જ્ઞાન મળ્યું કહેવાય. તો દાખલા તરીકે પક્ષમાં સાધ્યની હાજરી છે એવું ક્યારે કહી શકીએ? પક્ષમાં સાધ્યની હાજરી ક્યારે સાબિત થાય મિત્રો? પક્ષમાં એટલે પર્વતમાં અને સાધ્ય એટલે અગ્નિ. તો પર્વત પર અગ્નિ છે એવું ક્યારે સાબિત થઈ શકે? એવું ત્યારે જ સાબિત થઈ શકે કે નંબર 1, પર્વત પર ધુમાડાની પર્વત પર હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય. ધુમાડા અને અગ્નિ વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ હકીકતની સ્મૃતિ થાય. તો અને તો જ પર્વત પર અગ્નિ છે એવું આપણને અનુમાન દ્વારા જ્ઞાન મળી શકે છે. તો અનુમાન ક્રિયાની બંને શરતોનું પાલન થાય તો અને તો જ પક્ષમાં સાધ્યની હાજરી સાબિત થાય છે. માટે આ અનુમાન ક્રિયાની બંને શરતો છે. નંબર 2, અનુમાનના સ્વરૂપનો બીજો મુદ્દો છે કે અનુમાન એ પ્રમાણ છે. મિત્રો, મેં તમને અગાઉ પણ કહ્યું કે પ્રમાણ એટલે શું? પ્રમાણ એટલે જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને પ્રમાણ કહે છે. નૈયાયિકો એમ કહે છે કે પ્રમાણ વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન એ નિશંકપણે સત્ય હોય છે. કેવું હોય છે? નિશંકપણે સત્ય. ફરીથી કહું છું કે પ્રમાણ વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન કેવું હોય છે? તમને આવો પ્રશ્ન કોઈ પૂછે કે પ્રમાણ વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન કેવું હોય છે? તો પ્રમાણ વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન નિશંકપણે સત્ય હોય છે. જો અનુમાન ક્રિયાની બંને શરતોનું પાલન થાય, એટલે કે હેતુની પક્ષમાં હાજરી છે, હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે, આ બંને શરતોનું પાલન થાય છે તો અને તો જ આપણે અનુમાન વડે મળેલું જ્ઞાન નિશ્ચિત રીતે સત્ય છે એમ દાવા સાથે કહી શકીએ છીએ. ક્યારે કહી શકાય કે અનુમાન ક્રિયાની બંને શરતોનું પાલન થાય તો અને તો જ આપણે અનુમાન વડે મળેલું જ્ઞાન નિશ્ચિત રીતે સત્ય છે એમ દાવા સાથે કહી શકાય. તો અહીંયા અનુમાન વડે મળેલું જ્ઞાન પણ નિશ્ચિત રીતે સત્ય હોય છે. જેવી રીતે પ્રત્યક્ષ પ્રમાણ વડે મળેલું જ્ઞાન એ નિશ્ચિત રીતે સત્ય હોય છે, એવી જ રીતે અનુમાન પ્રમાણ વડે મળેલું જ્ઞાન પણ નિશ્ચિત રીતે સત્ય હોય છે. પણ મિત્રો, અહીંયા શરત માત્ર એટલી જ છે કે અનુમાન ક્રિયાની બંને શરતોનું પાલન થવું જોઈએ. તો એટલા માટે અનુમાન પ્રમાણ વડે મળેલા જ્ઞાનની સત્યતા સાબિત થયેલી ગણાય છે. કઈ? અનુમાન પ્રમાણ વડે મળેલા જ્ઞાનની સત્યતા સાબિત થયેલી ગણાય છે. મિત્રો, આ પ્રશ્ન પણ અહીંયા બની શકે છે કે કયા પ્રમાણ દ્વારા મળેલા જ્ઞાનની સત્યતા સાબિત થયેલી ગણાય છે? તો મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જ લખતા હોય છે, પણ તમારે એમ લખવાનું, જો આવો પ્રશ્ન MCQ કે બીજો કોઈ પ્રશ્ન પુસ્તકમાં આપેલો નથી, પણ હવે આવા પ્રશ્નો પૂછાવાની સંભાવના ખરી કે અનુમાન પ્રમાણ વડે મળેલા જ્ઞાનની સત્યતા સાબિત થયેલી ગણાય છે. તો મિત્રો, મેં તમને અહીંયા અનુમાનની વ્યાખ્યા આપી, અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું. તો મિત્રો, એમાં આપણે પ્રસ્તાવના સમજ્યા કે ભારતીય દર્શનો 9 છે, એમાં ચારવાક સિવાય બધા દર્શનો અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારે છે. ન્યાય દર્શને કરેલી અનુમાન વિષયક વિચારણા ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ન્યાય દર્શનને સંક્ષેપમાં ન્યાય કહે છે. ન્યાય દર્શનના પ્રતિપાદકોને નૈયાયિકો કહેવામાં આવે છે. નૈયાયિકોના મતે
અનુમાન પ્રમાણ એ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે અને એટલે આપણે અનુમાન પ્રમાણને સમજીએ પહેલાં પ્રત્યક્ષ જ્ઞાનને સમજ્યા, પછી અનુમાન શબ્દનો અર્થ સમજ્યા, અનુમાનની વ્યાખ્યા નૈયાયિકોએ આપેલી અનુમાનની વ્યાખ્યાને સમજ્યા અને નૈયાયિકોએ આપેલા અનુમાનના ઉદાહરણને સમજ્યા. ભારતીય અનુમાનમાં આવતા 3 પદો પક્ષ, હેતુ અને સાધ્યને સમજ્યા અને અનુમાનના સ્વરૂપની અંદર પણ આપણે 2 મુદ્દાઓને સમજ્યા. અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો અને અનુમાન એ પ્રમાણ છે એ બાબતને સમજ્યા. તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને હજુ સુધી મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો. મિત્રો, હવે હું તમને ટૂંક સમયમાં અહીંયા પરમિશન આપું છું કે સ્ક્રીનશોટ લેવા માટેની. તો થોડી વારમાં જ હું તમને જગ્યા આપી દઉં છું. તમે સ્ક્રીનશોટ લેવા માટે રેડી રહેજો. અને મિત્રો, હવે નેક્સ્ટ વિડીયો લઈને આવું ત્યાં સુધી આપની રજા લઉં છું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.